આઉટસોર્સના શ્રમિકોના હકો અંગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ, કચ્છ જિલ્લા. મારે ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કાર્ય સમિતિમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટમાં જે લોકો કામ કરે છે એમના માટેના જે નિર્ણયો લેવાના હતા એ બાબતની આજે અમે દરેક ભારતના સમગ્ર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું. જેમાં એમની મુખ્ય માંગણીઓ છે કે એમનો પગાર સમયસર થવો, ગ્રેજ્યુટી, બોનસ, ESI, વીમા, મેડિકલ ફેસિલિટી, આ બધી જે યોજનાઓ છે એના અમને લાભ નથી મળતા અથવા અમુક જગ્યાએ મળે છે તો સમયસર નથી મળતા. આ બધું એમને સમયસર મળે એ બાબતની આજે અમે માંગણી સાથે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારે અહીંયા સાહેબશ્રીથી વાત થઈ છે. સાહેબે કીધું છે કે કારણ કે અમે કલેક્ટરશ્રીના મારફતથી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કુંવરજી બાવળિયા સાહેબને અમે આ કોપી આપી છે અને એમને એવો પ્રત્યુત્તર આપ્યો છે કે આ બાબતની અમે યોગ્ય રજૂઆત આપની જે છે અમે ઉપર મોકલી આપીએ છીએ.